ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. તો આજે એમસીક્યુના લેક્ચર નંબર 1 ની શરૂઆત કરીએ. આજે આપણે ચેપ્ટર નંબર 1 ના એમસીક્યુ જોવાના છીએ. તો બરાબર ધ્યાન આપજો. એમસીક્યુ નંબર 1 શરૂઆત કરીએ. વાંચો જરાક મારી સાથે. રકમની અંદર ધ્યાન આપજો. એક બિંદુવત વિદ્યુતભાર Q ને L બાજુઓ ધરાવતા સમઘનના કેન્દ્ર પર મૂકેલ છે. એક સમઘન આપેલો છે તમને, જેની લંબાઈ તમને કીધેલી છે રકમની અંદર. કેટલી આપેલી છે? L. માની લો કે એની લંબાઈ કેટલી છે? L. ઓકે. કયો વિદ્યુતભાર છે Q? એને ક્યાં મૂકેલો છે? સમઘનના કેન્દ્ર પર. એટલે અહીંયા કેન્દ્ર પર મૂકેલો છે. તો વિદ્યુતભાર Q ને કેન્દ્ર પર મૂકેલો છે. ઓકે. સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે? મિત્રો, આ જે સમઘન છે, આ જે સમઘન એટલે મિત્રો પહેલી વસ્તુ કે સમઘનની અંદર કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ. 6 બાજુ. અચ્છા. આમાંથી બહાર આવતું તમારે શું શોધવાનું છે? તો કે આપણને ફ્લક્સ શોધવાનું કીધું છે. આપણે ફ્લક્સ શોધવાનું છે. મિત્રો, ફ્લક્સ એટલે આ વિદ્યુતભારમાંથી બધી બાજુમાંથી બહાર આવતા વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. આ બાજુમાંથી, આ બાજુમાંથી, આ બાજુમાંથી, આ બાજુમાંથી, બધી બાજુ એટલે કેટલી? 6 બાજુ. 6 એ 6 બાજુમાંથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર એટલે એને શું કહેવાય? ફ્લક્સ. તો 6 એ 6 બાજુમાંથી આવે ને, બધી જ બાજુમાંથી. તો એ ફ્લક્સનું કેટલું હોય? તો કે ફ્લક્સ phi is equal to q by epsilon 0. આટલું હોય. કેટલી બાજુમાંથી આવતું? 6 બાજુમાંથી. અહીંયા ક્લિયર લખેલું છું. સમઘનના કેન્દ્ર. સમઘનની અંદર કેટલી બાજુ? તો કે 6 બાજુ. 6 બાજુમાંથી કેટલું ફ્લક્સ બહાર આવે? તો કે q by epsilon 0. એટલે આ તમારો આન્સર છે. આપણો આન્સર છે. એટલે લખી દઈએ આની અંદર. આન્સર કયો આવશે? એ. આન્સર આવશે એ. મિત્રો, હવે થોડુંક આની અંદર થોડુંક સમજીએ આપણે. અત્યારે જે તમને ફ્લક્સ મળ્યું એ 6 બાજુમાંથી છે. માની લો કે કોઈક વખત તમને રકમની અંદર એમ કે કોઈ પણ એક બાજુ, માની લો કે તમને એવું કે આ બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો, માત્ર આ બાજુ. 6 બાજુ નહીં, માત્ર આ બાજુ. હવે થોડુંક ધ્યાન આપજો. કોઈ એક બાજુ સાથે સંકળાયેલું કે તો તમારે આવું સમજવું. આ જે ફ્લક્સ છે એ કેટલી બાજુ સાથે? તો કે 6 બાજુ સાથે. તો તમે સૂત્ર શું લખી શકો? કે 6 બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ. ફ્લક્સ કેટલું છે? 6 બાજુ સાથે કેટલું હોય? તો કે q by epsilon 0. q by epsilon 0. તો તમને કેટલી બાજુ સાથે કીધું છે? માત્ર એક બાજુ. જો આ બાજુ સાથે. તો અહીંયા નીચે પદ મૂકી દેવાનું. તેથી એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ. તો ફ્લક્સને તો આપણે કહી દઈશું 5. તો આ એક સામે જશે, 6 આવી જશે નીચે. તો q by 6 epsilon 0. આવા એમસીક્યુ મિત્રો વારંવાર આવે છે. ક્લિયર છે? ચાલો એમસીક્યુ નંબર 2. ઓકે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા તે ખાલી જગ્યા અનુભવશે. મિત્રો, કેવું વિદ્યુત ક્ષેત્ર કીધું છે? અસમાન. તો પહેલા અસમાન વિદ્યુત ક્ષેત્ર દોરવાનો પ્રયત્ન કરીએ. અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એક સમાન ન હોય. બરાબર છે? હું અસમાન વિદ્યુત ક્ષેત્ર દોરવાનો પ્રયત્ન કરું. આવી રીતે કંઈક અસમાન વિદ્યુત ક્ષેત્ર હું બતાવું છું. આવી રીતે. આ કોઈ વિસ્તારની અંદર અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. એની અંદર શું મૂકેલું છે? વિદ્યુત ડાયપોલ. તો માની લો કે આ કોઈ વિદ્યુત ડાયપોલ છે. મિત્રો, વિદ્યુત ડાયપોલ તમને સારી રીતે ખબર છે. આ માની લો કે કોઈ વિદ્યુત ડાયપોલ છે. વિદ્યુત ડાયપોલ એટલે કે જેની ઉપર વિજાતીય વિદ્યુતભાર હોય. એક વિદ્યુતભાર ધન હશે તો બીજો વિદ્યુતભાર કયો હશે? ઋણ. બરાબર છે? તો માની લો કે અહીંયા હું ધન વિદ્યુતભાર મૂકી દઉં, અહીંયા આપણે ઋણ વિદ્યુતભાર મૂકી દઈએ. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય? તો કે ધનથી ઋણ. એટલે અહીંયા ધન અને અહીંયા ઋણ. ચાલો, હવે એમનો સવાલ શું છે? વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા. ચાલો, અસમાન વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? ચાલો મને જવાબ આપો. આ પ્લસ ક્યુ વિદ્યુતભાર. બરાબર છે? પ્લસ થી માઇનસ. તો આ માઇનસ આ પ્લસ ને આકર્ષે, એનો મતલબ બળ આ બાજુ લાગે. શું લાગે? બળ. ક્લિયર આપણને દેખાય છે કે બળ આ બાજુ લાગે. ચાલો, એક બળ આ બાજુ લાગશે. અચ્છા, એવી જ રીતે માઇનસ આ બાજુનો ભાગ પ્લસ એટલે એક બળ આ બાજુ લાગશે. કયું બળ? વિદ્યુતીય બળ. એનો મતલબ બળ તો લાગે. એનો મતલબ બળ લાગશે. મિત્રો, બીજી વસ્તુ, બળ લાગશે અને પાછું આ બળ જો એક રેખા પર નથી, અલગ અલગ રેખા પર છે. અલગ અલગ રેખાઓ. સમજાય છે? અલગ અલગ મૂલ્યનું બળ અને પાછું અલગ અલગ રેખા પર. અલગ અલગ મૂલ્યનું કેમ? અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. જો નજીક નજીક રેખાઓ છે તો અહીંયાનું બળ વધારે હશે, જ્યારે અહીંયાનું બળ કેવું હશે? ઓછું હશે. તો પેલું બળ લાગે છે અને બળ ઉપરાંત આ બળ આ દિશામાં છે, આ બળ આ દિશામાં છે. બંને એક રેખા નથી, અલગ અલગ રેખા. જો આ બળ છે એ આ રેખા પર લાગે છે, ઉપરની રેખા પર. આ બળ છે એ આ રેખા ઉપર લાગે છે. એનો મતલબ અલગ અલગ રેખા પર લાગે છે. અને બે બળ જો અલગ અલગ રેખા પર લાગે તો એ કોની રચના કરે? તો કે ટોર્કની.
સમજાય છે? તો એનો મતલબ આ કેસની અંદર આપણો જવાબ શું આવશે કે બળ અને ટોર્ક બંને, એટલે આન્સર આવશે આપણો બી. ક્લિયર છે? એક વધારાની વસ્તુ કહી દઉં મિત્રો, જો તમને સમાન વિદ્યુત ક્ષેત્ર કીધું હોય મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્ર દોરી આપો, પહેલા સમાન વિદ્યુત ક્ષેત્ર આવી રીતે માની લો કે તમને સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને જો એની અંદર ડાયપોલને મૂકેલી હોય, માની લો કે એની અંદર ડાયપોલ મૂકેલી છે આવી રીતે, ચાલો થોડું વ્યવસ્થિત દોરીએ, આવી રીતે માની લો કે આ ડાયપોલ મૂકેલી છે, અહીંયા માની લો કે પ્લસ વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ વિદ્યુત ભાર છે. તો મિત્રો જો આ બાજુ બળ આ બાજુ લાગશે QE જેટલું, કેમ કે પ્લસ વિદ્યુત ભાર છે, અને આ બાજુ બળ આ બાજુ લાગશે કેટલું માઇનસ QE જેટલું. સમજાય છે? બંને જગ્યાએ સરખું બળ લાગે એટલે કુલ બળ કેટલું થઈ ગયું? કુલ બળ કેટલું થઈ ગયું? QE પ્લસ, પણ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ QE ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ ન લાગે, બળ લાગે નહીં, પણ ટોર્ક લાગશે. ટોર્ક લાગશે. કેમ? કેમ કે આ બળની રેખા જો આ કહેવાય, આ બળની રેખા આ કહેવાય, તો અલગ અલગ રેખા છે તો ટોર્ક લાગે, બળ નહીં લાગે. કઈ જગ્યાએ? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. નેક્સ્ટ MCQ વાંચો. એક નેનોકુલમ, નેનોકુલમ મિત્રો હંમેશા રાશિને એવી રીતે ઓળખવાની એકમ ઉપરથી, નેનોકુલમ, કુલમ એટલે વિદ્યુતભાર, એટલે તમને એવું કહે છે કે ભાઈ વિદ્યુતભારની કિંમત Q ઇઝ ઇક્વલ ટુ 1 નેનો કુલમ. નેનોને ચેન્જ કરી નાખીએ, 1 ગુણ્યા 10 ની માઇનસ 9, નેનો એટલે 10 ની માઇનસ 9 કુલમ. સ્થાન સદિશ અનુક્રમે 1 1 માઇનસ 1 મીટર. સ્થાન સદિશ એટલે મિત્રો R1. ચાલો શું આપેલું છે? તો આપેલું છે 1 1 માઇનસ 1 મીટર, ઓકે, અને 2 3 1 મીટર એટલે R2. બે સ્થાન સદિશ, એમ સ્થાન સદિશને જનરલી આપણે R2 વડે દર્શાવીએ, એટલે અહીંયા લખી દો 2 3 1 મીટર. તો આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબ બળનું મૂલ્ય શોધો. મિત્રો ધ્યાનથી શોધો. શું શોધવાનું છે? બળનું મૂલ્ય. બળ એટલે F, સમજાય છે? એટલે મૂલ્ય શોધવાનું છે, એટલે સદિશની કે એવી કોઈ વાત આવશે નહીં. તો મિત્રો મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધાય? બળનું સૂત્ર પહેલા તો મને લખાવતો. એક નેનો કુલમના કેટલા વિદ્યુત ભાર છે? 2 એટલે એનો મતલબ આને જ Q1 કહેવાય અને આને જ શું કહેવાય? તો કે Q2. બરાબર છે? તો કુલંબીય બળનું સમીકરણ લખાવો. ચાલો અહીંયા સોલ્વ કરીએ. કુલંબીય બળનું સમીકરણ લખાવો તો કે F ઇઝ ઇક્વલ ટુ K, સોરી K1 કેમ થઈ ગયા છે? K Q1 Q2 અપન R સ્ક્વેર. તો મિત્રો થોડું સમજીએ. K ની કિંમત છે 9 ગુણ્યા 10 ની 9, આ કિંમત તમને યાદ હોવી જોઈએ. 9 ગુણ્યા 10 ની 9 આ કિંમત તમને યાદ હોવી જોઈએ. અચ્છા, Q1 ની કિંમત તો કે અહીંયા છે, ઓકે. Q2 ની કિંમત તો કે અહીંયા છે. તો મિત્રો પહેલા R શોધવો પડશે અને પાછો R નો સ્ક્વેર છે. સમજાય છે? તો R કઈ રીતે મિત્રો મળે? આને થોડું સમજીએ. અંતિમ સદિશમાંથી આ સદિશને પહેલા બાદ કરી દો, એટલે R2 R1 પહેલા શોધી નાખો. શું બોલું છું સમજાય છે? આપણે R ને શોધવા છે તો કઈ રીતે મળે? તો કે જોજો, R2 માઇનસ પહેલા R1 કરી નાખો, તો 2 માંથી 1 જશે એટલે કેટલા વધશે? 1. અચ્છા, 3 માંથી 1 જશે તો કેટલા વધશે? તો કે 2. 1 માંથી માઇનસ 1 જશે તો જલ્દી, તો 2 વધે ને. 1, ફરીથી કરીએ, 1 પછી આ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ 1 એટલે આન્સર કેટલો થયો? 2. સમજાય છે? એટલે આવી રીતે આપણે લખી નાખ્યા. ચાલો હવે ધ્યાન આપજો. ઓકે, આ તમને સદિશ મળ્યો, પણ આનું આપણે શું શોધવું છે? મૂલ્ય. મિત્રો આવી રીતે x y અને z આપેલા હોય તો એનું મૂલ્ય શોધવું, તો r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર મૂલ્ય શોધવું, એટલે ઇન શોર્ટ મિત્રો મેં R2 R1 ને r કહી દીધા. આનું મૂલ્ય શોધવાનું. મૂલ્ય શોધવું એટલે પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ, જે કોઈ પણ આપેલા હોય બધાના વર્ગ કરી નાખો. તો વર્ગમૂળની અંદર શું મળશે? પહેલા પદનો વર્ગ, વર્ગનો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 4 ને 4 8 અને 1 9, 9 નું વર્ગમૂળ 3. ઇન શોર્ટ તમને r ની કિંમત કેટલી મળી ગઈ? 3. ક્લિયર? મૂકી દો કિંમત. F ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10 ની 9. Q1 ની કિંમત કેટલી? એક લખવાનો કોઈ મતલબ નથી એટલે 10 ની માઇનસ 9, 10 ની માઇનસ 9 ગુણ્યા 10 ની માઇનસ 9 એટલે 10 ની માઇનસ 9 ગુણ્યા 10 ની માઇનસ 9 આવી જાવ છેદમાં R સ્ક્વેર. R સ્ક્વેર એટલે 3 નો વર્ગ, અને મિત્રો બધું મીટરમાં જ છે એટલે 3 નો વર્ગ 9 એટલે 9.
અહીંયા 3 નો વર્ગ આવશે ને 3 નો વર્ગ 9 એટલે 9 9 કેન્સલ. સમજાય છે? 10 ની 9 પ્લસ 10 ની 9 માઇનસ વાળા એટલે આ કેન્સલ, તો વધ્યા કેટલા 10 ની માઇનસ 9. તો F બરાબર 10 ની માઇનસ 9. બળ શોધ્યું તો બળનો એકમ ન્યૂટન. ચાલો કઈ ઓપ્શન છે? સી ઓપ્શન. ક્લિયર છે? ચાલો લખી નાખીએ આન્સર સી. આન્સર સી. ડન. ચાલો આગળ જઈએ. નંબર 4 વાંચતા જજો મારી સાથે. 1 કુલમ ઋણ વિદ્યુત ભારમાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હશે. ખાલી જગ્યા ઇલેક્ટ્રોન કેટલા કુલમમાં? 1 કુલમ. કુલમ એટલે મિત્રો વિદ્યુત ભાર. વિદ્યુત ભારને કોના વડે દર્શાવી? તો કે Q વડે. તો Q બરાબર પહેલા લખી દો 1 કુલમ. ઓકે. કયો વિદ્યુત ભાર? તો કે ઋણ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? કેટલા? ખાલી જગ્યા. ખાલી જગ્યા એટલે કેટલા? કેટલા એટલે સંખ્યા શોધવાની. કોની સંખ્યા? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. સંખ્યાને આપણે n વડે દર્શાવીએ. કૌંસમાં લખવું હોય તો લખી દેવાનું કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. જો કે મિત્રો આ બધી ગણતરી તો આપણે પાછળ કરતા હોઈએ છીએ, એટલે આવું બધું હાઈફાઈ લખવાની જરૂર નથી. જસ્ટ તમારી સમજણ માટે કહું છું. ચાલો Q આપેલા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો મિત્રો આવા જ્યારે સમીકરણ હોય ત્યારે યાદ કરો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. શું સમીકરણ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ? એટલે તો કે Q ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ E. પતી ગયો આપણો દાખલો. Q ની કિંમત તો કે 1 કુલમ. E ની કિંમત તો કે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 તો n મળે જ તે. ચાલો Q ની જગ્યાએ મૂકી દો ઝડપથી 1. n એઝ ઇટ ઇઝ. E ની કિંમત 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. ક્લિયર? ચાલો n ને સૂત્રનો કરતા આ જતા રહ્યા નીચે, તો n ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. 1 ભાગ્યા 1.6 કરશો એટલે 0.625 આવશે ગુણ્યા 10 ની માઇનસ 19 ઉપર જશે તો પ્લસ 19 થશે. 10 ની પ્લસ 19. કોઈ જવાબ ચેક કરો તો થાય છે મેચ? 6.25 માં છે. જો હા 6.25 માં છે અને આપણું 0 પોઈન્ટમાં છે, તો એનો મતલબ મિત્રો આ એક પોઈન્ટને આપણે આ બાજુ લેવો પડશે. આ બાજુ. હવે થોડું યાદ કરો, આવું આપણે સમજીએ છીએ. આ બાજુ જોઈએ તો ઘાતમાં વધારો કરવાનો કે ઘટાડો? તો આ બાજુ જોઈએ તો ઘાતમાં કરવાનો ઘટાડો, અને આ બાજુ જોઈએ તો ઘાતમાં કરવાનો વધારો. તો એક પોઈન્ટ માની લો કે આપણે આ બાજુ લઈએ તો ઘાતમાં કરવાનો ઘટાડો, તો 10 ની થઈ જશે 18. એટલે 6.25 ગુણ્યા 10 ની 18. સમજાય છે? એટલે આન્સર આપણો આવશે બી. નીચે લખી દઈએ આન્સર બી. આન્સર આવશે આપણો બી. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. આ આપણો ફાઇનલ આન્સર હતો નંબર 5. વાંચો જરાક મારી સાથે મિત્રો. MLT પૂછવા વાળા દાખલા કોઈને કોઈ આવે જ છે, મીન્સ કે MCQ, એને થોડા ધ્યાનમાં રાખજો. હું આજના લેક્ચરની અંદર મેં 2 MCQ લીધા છે, બંને હું સમજાવું છું. શરૂઆત કરીએ. પરમિટિવિટી એપ્સાઇલોન 0 ના પરિમાણ ખાલી જગ્યા છે. પરિમાણ એટલે ઇન શોર્ટ મિત્રો પરિમાણ એટલે 1 -2 -2 -2 એને પરિમાણ કહેવાય, અને આખું સૂત્ર લખો એને તો એને પારિમાણિક સૂત્ર કહેવાય. જે કાંઈ પણ કયો એટલે અહીંયા લખેલું છે, અહીં વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર Q લેવું. વિદ્યુતભારનું શું લેવું? Q જ લઈ લેવું એમ. તો મિત્રો પહેલા છે ને જે રાશિના શોધવાના કીધા હોય એનું સૂત્ર લખી નાખો. વાંચો. પરમિટિવિટી એપ્સાઇલન 0 ના પરિમાણ. એપ્સાઇલન 0 ના, તો પહેલા એપ્સાઇલન 0 નું સૂત્ર લખો. મિત્રો યાદ કરીને મને કહો એપ્સાઇલન 0 કોના સમીકરણમાં આવે? બળના સમીકરણમાં. તો કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપન R સ્ક્વેર. મિત્રો થોડું યાદ કરો, K નું સમીકરણ શું આવે? તો કે 1 અપન 4 પાઈ એપ્સાઇલન 0. તો એક કામ કરો, આ K ને આની અંદર મૂકી દો. ચાલો અહીંયા ગણતરી કરું છું આગળની. F K ની જગ્યાએ શું લખી દઉં? 1 અપન 4 પાઈ એપ્સાઇલન 0 લખી દો અહીંયા. 1 અપન 4 પાઈ એપ્સાઇલન 0. K ની કિંમત કીધી Q1 Q2 બેઠા. Q1 Q2 એઝ ઇટ ઇઝ છેદમાં આવી જાઓ. હજી કોણ બાકી છે? R સ્ક્વેર. ક્લિયર છે? અચ્છા, કોનું પારિમાણિક સૂત્ર જોતું છે? કોનું પરિમાણ જોતું છે? એપ્સાઇલન 0 નું. તો પહેલા આમાંથી એપ્સાઇલન 0 ને સૂત્રનો કરતા બનાવો. જેનું જોતું હોય એને સૂત્રનો કરતા, એટલે એપ્સાઇલન 0 ને લઈ લો અહીંયા, તો F આવી જાય નીચે. તો શું સૂત્ર આવશે? એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપન 4 પાઈ, આ F આવી ગયા નીચે, F અને ઉપરના પદ બેઠા Q1 Q2 અપન R સ્ક્વેર. સમજાય છે? ચાલો પૂરું કરીએ. મિત્રો જો તમે થોડુંક લોજિક લગાડશો ને તો આની અંદરનો આન્સર તમને ડાયરેક્ટ ખબર પડી જશે. જો એને રકમમાં ક્લિયર આપણને કીધેલું છે કે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર Q લ્યો, એટલે જ્યાં આ Q દેખાય છે એનું પારિમાણિક સૂત્ર તો તમારે Q જ દેવાનું છે, એટલે આની જગ્યાએ Q લખી નાખો, આની જગ્યાએ Q લખી નાખો.
તો ક્યુ નો સ્ક્વેર થઈ ગયો. સમજો શું થઈ ગયો? ક્યુ નો સ્ક્વેર પારિમાણિક સૂત્રમાં. તો તમે જરાક ચેક કરો ક્યુ ના સ્ક્વેર વાળું કયું પદ છે? એક જ છે જો, હા, બીજા કોઈ છે જ નહીં જો. એટલે સરળતાથી તમને આન્સર દેખાઈ જશે યુનિટ 2. પણ આ બાકીના પદ લાવવા માટે હું થોડું સમજાવું કે જેથી આગળનો એમસીક્યુ આવે ત્યારે તમને સમજ પડે. એનો મતલબ જો મિત્રો ક્યુ નું પારિમાણિક સૂત્ર તો હકીકતમાં તમને મળી ગયું છે કે કદાચ આ આન્સર આવવાનો છે. હવે આપણે થોડું ચેક કરી લઈએ કે ખરેખર એ આવે છે કે નથી આવતો. બરાબર છે? એક આખી મેથડ સમજી લઈએ. ચાલો આનું તો હું મૂકી જ દઉં, ક્યુ સ્ક્વેર થઈ ગયું છે. હવે નીચેનાનું થોડું કરીએ. મિત્રો નીચેનાનું કરવા માટે કાંઈ જ કરવાનું નહીં, એકમ મૂકતા જવાના. મિત્રો સંખ્યાને કોઈ પારિમાણિક સૂત્ર ન હોય એટલે એને કાઢી નાખો. બળનો એકમ ન્યૂટન, પણ મિત્રો આવું રીતે સમજવાનું. બળ એટલે પહેલા એનું સૂત્ર લખો m × a. m એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ. a એટલે પ્રવેગ, પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા એકમ લખી નાખો. બળની જગ્યાએ શું આવશે? તો કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, આવી રીતે. પછી આનું લખી નાખો. r એટલે અંતર, અંતરનો એકમ મીટર સ્ક્વેર, કેમ કે ઉપર સ્ક્વેર છે એટલે. સેકન્ડ સ્ક્વેર જતા રહ્યા ઉપર, તો અહીંયા હતા ક્યુ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. સમજાય છે? નીચેના લખો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે મીટરનો ઘન. હવે લખી નાખો પારિમાણિક સૂત્ર, પતી ગયું આપણું કામ. બધાનું પારિમાણિક સૂત્ર લખીએ, બધાનું પારિમાણિક સૂત્ર લખીએ. ચાલો શરૂઆત કરીએ. લખી નાખીએ પહેલા m l t, અને q ને તો બેઠા જ રાખવાના હતા એટલે q. ચલો m એટલે દળ, દળ કિલોગ્રામ નીચે છે, ઉપર જાય તો -1 એટલે -1. લંબાઈ એટલે l, મીટરની કેટલી છે? 3 છે, ઉપર જાય તો -3 એટલે -3. t એટલે સમય, સમય એટલે સેકન્ડ, સેકન્ડની કેટલી છે? તો કે 2. અને q, q ની કેટલી છે? એ તો એઝ ઇટ ઇઝ 2. ચાલો હવે જવાબ વેરીફાઈ કરી લો. -1 -3 જોઈ લો. -1 -3, t ની કેટલી? 2, q ની કેટલી? 2. તો આન્સર આપણો આવશે સી. પણ મેં તમને જે સમજાવ્યું એને ધ્યાનમાં રાખજો કે ડાયરેક્ટ જો તમને દેખાઈ જાય છે તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્યુ ની ડાયરેક્ટ 2 દેખાય છે જો 2, કેમ કે એને કીધું છે કે ક્યુ ના સ્વરૂપમાં એમ એટલે. ક્લિયર છે? નંબર 6. ચાલો વાંચો. એ ત્રિજ્યાના વર્તુળના પરિધ પર રેખીય વિદ્યુતભાર ઘનતા. કેટલી ત્રિજ્યાનો પરિધ? એ ત્રિજ્યાનો પરિધ. એ ત્રિજ્યાના વર્તુળનો પરિધ. પહેલા એ ત્રિજ્યાનું વર્તુળ દોરી નાખો. ચાલો એ ત્રિજ્યાનું વર્તુળ વ્યવસ્થિત એકદમ બતાવીશ. ચાલો એ ત્રિજ્યાનું આપણે વર્તુળ દોરીએ. માની લો કે એનું કેન્દ્ર, તો અહીંયાથી એની ત્રિજ્યા કેટલી થઈ? તો કે a. ઓકે. પરિધ પર રેખીય વિદ્યુતભાર ઘનતા. પરિધ ઉપર એટલે અહીંયા બધો વિદ્યુતભાર છે. પરિધ ઉપર અહીંયા સપાટી પર. માની લો કે અહીંયા સપાટી પર બધો વિદ્યુતભાર બતાવી દો. માની લો કે ધન વિદ્યુતભાર છે. આવી રીતે, આવી રીતે. આવા એમસીક્યુ ઘણી વખત પૂછાતા હોય છે. ધ્યાનથી જોતા રહેજો. અહીંયા બધો વિદ્યુતભાર મેં આવી રીતે મૂકેલો છે. એકદમ ધ્યાનથી જોજો. ચાલો ઠીક છે, બતાવી દીધા છે. ઓકે. આખો ધન વિદ્યુતભાર રહેલો છે. વિદ્યુતભારની રેખીય ઘનતા. મિત્રો રેખીય ઘનતા એટલે પહેલા યાદ કરો એની સંજ્ઞા શું છે? રેખીય ઘનતાની સંજ્ઞા છે લેમ્બડા. તો ટૂંકમાં તમને લેમ્બડાની કિંમત આપણી, આની ઉપર જે વિદ્યુતભાર છે, આની ઉપર જે વિદ્યુતભાર છે એ કેટલો છે? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 cos થીટા. આ કિંમત આપેલી છે. હોય તો તેના પરનો કુલ વિદ્યુતભાર શોધો. આખા પરનો તમારે વિદ્યુતભાર શોધવાનો છે. એનો મતલબ તમારે Q ને શોધવાના છે. હવે મિત્રો જ્યારે આવા લેમ્બડાના સૂત્ર હોય, રેખીય વિદ્યુતભાર ઘનતાના સૂત્ર હોય, તો એક વસ્તુ પહેલા એ સમજવી કે જેની વાત કરેલી છે અહીંયા તમને ક્લિયર લખેલું છે કે રેખીય વિદ્યુતભાર ઘનતા. તો શરૂઆત કરો રેખીય વિદ્યુતભાર ઘનતાના સમીકરણથી જ તે. સમજાય છે? તો રેખીય વિદ્યુતભાર ઘનતાનું સમીકરણ શું છે? થોડું યાદ કરો તો. રેખીય વિદ્યુતભાર ઘનતા એનું સમીકરણ શું છે? થોડું યાદ કરવું પડશે તમારે. તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં એલ. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. સમજાય છે? હવે હું થોડીક અમુક વસ્તુઓ સમજાવું, એને થોડું ધ્યાન આપો. મિત્રો અહીંયાથી અહીંયા સુધીની ત્રિજ્યા એ છે. હવે હું અહીંયાથી એક સૂક્ષ્મ આવી રીતે ખૂણો લઈ લઉં. આટલો ખૂણો લઈ લઉં. કયો ખૂણો બતાવું છું તમને, જોજો ધ્યાનથી. માની લો કે હું આ ખૂણો લઈ લઉં. આટલો સૂક્ષ્મ ખૂણો તો માની લો કે d થીટા કહી દો. સમજાય છે? એટલે અહીંથી મેં એક સૂક્ષ્મ ખૂણો લીધો તો મિત્રો તમને અહીંયા આવું દેખાશે. જો આટલો વિદ્યુતભાર કવર થઈ જશે. આટલો વિદ્યુતભાર, આટલા ભાગ ઉપર જે વિદ્યુતભાર હશે, તો આટલા ભાગ ઉપર જે વિદ્યુતભાર હોય એને શું કહી દેવાય? તો કે સૂક્ષ્મ ભાગ ઉપર છે તો એને dq કહી દો. તો આટલી ચાપની લંબાઈ કેટલી કહેવાય? તો કે આટલી ચાપની લંબાઈ કહેવાય dl.
એટલે ચાપની લંબાઈ કહી દો dl. તો તમને શું સમજ પડી કે સૂક્ષ્મ લંબાઈમાં સૂક્ષ્મ વિદ્યુતભાર હોય. હવે સૂક્ષ્મ વિદ્યુતભાર જો મળી જાય તો આખા પરિઘ ઉપર પછી સંકલન લઈ લેવાનું. તો પહેલા કયો વિદ્યુતભાર શોધવાનો? સૂક્ષ્મ. તો સૂક્ષ્મ શોધવા માટે શું કરવાનું? લેમ્બડાના સમીકરણનો ઉપયોગ કરો. લેમ્બડા સૂક્ષ્મ વિદ્યુતભાર એટલે dq અને સૂક્ષ્મ લંબાઈ એટલે dl. જો હવે તમારે કયો વિદ્યુતભાર શોધી નાખવાનો? પહેલા સૂક્ષ્મ વિદ્યુતભાર એટલે લખી નાખો dq. આ dl ગયા સામે એટલે લેમ્બડા ઇન્ટુ dl. હવે સૂક્ષ્મ વિદ્યુતભાર છે આપણે તો આખા પરિઘ ઉપરનો શોધવાનો, આખા પરિઘ ઉપરનો. તો સમીકરણનું શું લેવું પડે? તો કે સંકલન. તો અહીં લખી નાખો સમીકરણનું સંકલન લેતા. ચાલો સમીકરણનું સંકલન લઈએ, બરાબર ધ્યાનથી જોજો. તો સંકલન dq ઇઝ ઇક્વલ ટુ સંકલન લેમ્બડા dl. ક્લિયર? હવે સમજીએ સંકલન dq. સંકલન dq એટલે શું મિત્રો? કે માની લો કે તમે અહીંયાથી ચાલુ કરો તો અહીંયાથી ફરી અહીંયા સુધી આવો તો આખો ટોટલ વિદ્યુતભાર તો કેટલો કહેવાય? તો કે માની લો કે q, જે આપણે શોધવાના છે. સૂક્ષ્મ dq પ્લસ બધા ભેગા થાય એટલે કોણ બની જાય? q. તો અહીંયા ઇન્ટિગ્રેશન dq એટલે શું બની જાય? તો કે q ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જોજો, લેમ્બડાની કિંમત આપણને આપેલી છે. લેમ્બડાની કિંમત છે લેમ્બડા 0 cos થીટા. લખી નાખો. તો લેમ્બડાની જગ્યાએ લખશું આપણે લેમ્બડા 0 cos થીટા ઇન્ટુ dl. સમજાય છે? હવે મિત્રો આમાં તકલીફ એ છે આપણે અહીંયા થીટાના ટર્મ્સમાં છે અને અહીંયા dl ના ટર્મ્સમાં છે. તો કાં તો આખું પદ થીટાના ટર્મમાં કરવું પડે, કાં તો આખું પદ dl ના ટર્મ્સમાં કરવું પડે. તો મિત્રો આપણે થીટાના ટર્મ્સમાં જ કરશું, કેમ કે અહીંયા સમજો મેં d થીટા આપેલો છે તો આને ખૂણો કહેવાય. તો મિત્રો અહીંયાથી સમજો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, આવી આપણને સમજ પડે છે. તો અહીંયા ખૂણો કેટલો કહેવાય? તો કે d થીટા. ધ્યાનથી જોજો. ચાપ કઈ કહેવાય? તો કે આટલી ગ્રીન કલર એટલે કે dl. ત્રિજ્યા કેટલી આપેલી છે? તો કે a. તો આમાંથી dl ને સૂત્રનો કરતા બનાવો તો કે dl ઇઝ ઇક્વલ ટુ a સામે જતા રહ્યા એટલે a d થીટા. મિત્રો જો તમને dl ની કિંમત મળી ગઈ અહીંયા, સમજાય છે? તો આ dl ની કિંમત કઈ છે? a d થીટા. એને અહીંયા લખી નાખો આની જગ્યા પર. તો q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન લેમ્બડા 0 cos થીટા. dl ની જગ્યાએ લખી દઉં a ઇન્ટુ d થીટા. બસ, હવે કોઈ તકલીફ નથી. સંકલન વિકલનનો પહેલો નિયમ, અચળ હોય એને બહાર કાઢો. લેમ્બડા 0 અચળ બહાર નીકળશે. થીટા, થીટા મિત્રો બદલાય કેમ કે d થીટા છે ને, d થીટા એટલે સૂક્ષ્મ ખૂણો એટલે ખૂણો બદલાયા કરે. તો એનો મતલબ cos થીટા ને d થીટા બદલાય છે. એનો મતલબ a અચળ, a એટલે તો ત્રિજ્યા અચળ, બહાર કાઢી નાખો. તો અંદર કોણ વધશે? cos થીટા d થીટા. હવે અગત્યની મિત્રો વસ્તુ શું સમજવાની છે કે cos થીટાનું સંકલન શું થયું? ચાલો એ પણ કરી નાખીએ. cos થીટાનું સંકલન શું થશે? sin થીટાનું વિકલન cos થીટા. તો cos થીટાનું વિકલન માઇનસ sin થીટા. યાદ રાખો માઇનસ sin થીટા, માઇનસ sin થીટા. સમજાય છે? cos થીટાનું સંકલન માઇનસ sin થીટા. હવે અગત્યની વસ્તુ મિત્રો અહીંયા લિમિટ મૂકવાની છે. કેમ કે તમે અહીંયા d થીટા લખેલા તો થોડું સમજીએ, આરામથી તમને આવડશે. જો અહીંયાથી તમે આટલો ખૂણો લીધો તો d થીટા કહેવાય. પછી આગળ લ્યો એટલે d થીટા, d થીટા, d થીટા, d થીટા, d થીટા, આખા ગોળ ફરો આવી રીતે. કેમ કે જો તમારે પરિઘ બનાવવાનો તો આખા ગોળ ફરી જાવ તો કેટલા ડિગ્રીનો ખૂણો કહેવાય? તો કે 360 ડિગ્રી. સમજાય? અને 360 ડિગ્રી એટલે તો 2π કહેવાય. સમજાણું? એટલે તમે જેવી અહીંયાથી શરૂઆત કરો એટલે પેલા 0 નો કહેવાય, પછી વધતો જાય વત્તા એ ખૂણો કેટલાનો બને? 360 નો. અને તમારું સર્કલ પૂરું થઈ જાય. તો એનો મતલબ લિમિટની શરૂઆત ક્યાંથી થાય? 0 થી 360, 360 એટલે 2π. એટલે લિમિટ શું લખવાની? 0 થી 2π. આવી રીતે. બસ, હવે લિમિટ છોડી નાખો. સમજાય છે? પહેલા એક કામ કરો, માઇનસ ને બહાર કાઢી નાખો કેમ કે માઇનસનો કોઈ મતલબ નથી. એટલે માઇનસ લેમ્બડા 0 a બ્રેકેટમાં sin, પહેલા ઉપરની લિમિટ એટલે આને મૂકી દો અહીંયા થીટાની જગ્યાએ એટલે 2π. પછી વચ્ચે હંમેશા માઇનસ, આ 0 ને મૂકી દો અહીંયા એટલે કે sin 0. પૂરો થઈ ગયો મિત્રો દાખલો. થોડું સમજાશે તો આનો મતલબ આવો થયો કે q ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા 0 a. મિત્રો sin 2π ની કિંમત થાય 0. sin 0 ની કિંમત 0. એનો મતલબ 0 માંથી 0 જાય એટલે 0. 0 ના ગુણાકારમાં કાંઈ પણ એટલે 0. એનો મતલબ q ઇઝ ઇક્વલ ટુ 0. હકીકતમાં આ પરિઘ પર કોઈ વિદ્યુતભાર છે જ નહીં. જો એટલે આન્સર તમારો આવશે એ.
આન્સર ક્લિયર છે મિત્રો? વ્યવસ્થિત જોજો. પરિઘ ઉપરની વાત કરી લો એટલે સંકલનની લગભગ તમારે વાત કરવાની જોઈએ. એટલે પહેલા સૂક્ષ્મ વિદ્યુતભારનું સમીકરણ બનાવી નાખો. લેમ્બડા ડીક્યુનું આખા ઉપર શોધવું છે તો સંકલન કરી નાખો. સંકલન કરવા માટે મિત્રો લિમિટ મૂકવામાં ધ્યાન રાખજો. લિમિટ મૂકવા માટે આપણે શું કર્યું? અહીંયાથી કરું ચાલુ તો ખૂણો વધીને કેટલો બને? 360. તો 0 થી મૂકો તમે 360. 0 થી 360. 360 એટલે 2π. ક્લિયર છે? આગળ જોઈએ. નંબર 7 વાંચો જરા. એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે રહેલા, કેટલા અંતરે રહેલા છે 1 એંગસ્ટ્રોમ? તો r ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ. ચાલો એંગસ્ટ્રોમમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી તો r ઇઝ ઇક્વલ ટુ 1માં કઈ વાંધો નથી. 1 એંગસ્ટ્રોમ એટલે 1 ગુણ્યા એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. સમજે? એંગસ્ટ્રોમમાંથી મીટર જાવ એટલે 10⁻10 રહેલા 2 ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબ બળ. 2 ઇલેક્ટ્રોન વચ્ચે, કોની વચ્ચે લાગતું? 2 ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કયું બળ શોધવું છે? કુલંબ બળ. કુલંબ બળ એટલે F. એકદમ સરળ દાખલો, એકદમ જ સરળ દાખલો કરી નાખીએ. ચાલો ધ્યાન આપજો. કયું સૂત્ર આવે કુલંબ બળનું સમીકરણ? F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R સ્ક્વેર. ચાલો K ની કિંમત તો કે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q1 વિદ્યુતભાર તરીકે 1 ઇલેક્ટ્રોન, બીજા Q2 તરીકે બીજો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા બીજા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એનો એ જ 1.6 ગુણ્યા 10⁻19. સમજાય છે? આવી જાવ છેદમાં. છેદમાં કોણ છે? R સ્ક્વેર. બે વચ્ચેનું અંતર કેટલું હતું? 10⁻10. એકનો તો મતલબ નથી. 10⁻10 નો શું કહેવાય? વર્ગ. એટલે 10⁻10 નો આપણે શું કરશું? વર્ગ. આવી રીતે સમજાય છે? તો ગણતરી કરી નાખો. 9 10⁹ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 એટલે -38. સમજાય છે? ગુણ્યા હજી 1.6 છે જ તે, અને છેદમાં કેટલી થઈ જશે? 10⁻20 ઉપર જશે તો કેટલી થઈ જશે? +20. એટલે 9 - 38 + 20. 9 - 38 + 20 કેટલા થઈ ગયા? 10⁻9. તો લખી નાખો 10⁻9 પહેલા. 10⁻9 આ બધાનો ગુણાકાર કરી નાખો. 9 1.6 1.6 ચાલો કરી નાખજો ઝડપથી. 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 23.04. જવાબ આવશે 23.04. આ ગુણાકારમાં. ચાલો જવાબ ચેક કરી લો થોડો. 23 તો નથી પણ 2.3 છે. 2.3 એનો મતલબ પોઈન્ટ આ બાજુ લેવાનો. પોઈન્ટ આ બાજુ લઈએ છે. આ બાજુ લઈએ તો ઘાતમાં શું કરવાનું? તો કે વધારો. ચાલો એટલે આમાં +1 કરું એટલે -8 થશે. તો જવાબ શું આવશે? 2.3 ગુણ્યા 10⁻8. આપણે શોધવું બળ, તો બળનો એકમ ન્યૂટન. તો આન્સર કયો આવશે? એ. સમજાય છે? લખી નાખીએ આન્સર એ છે. આન્સર એ. ક્લિયર? MCQ નંબર 8 લઈ લઈએ. વાંચો. વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. કોનું સૂત્ર? વિદ્યુત ફ્લક્સ. મિત્રો પહેલા સૂત્ર જેનું શોધવું છે એ રાશિના સૂત્રનો કરતા બનાવવો પડે. તો એનો મતલબ વિદ્યુત ફ્લક્સનું પહેલા આપણને સૂત્ર આવડવું જોઈએ. ચાલો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર થશે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એ. ફ્લક્સનું સૂત્ર શું થાય? ઈ ઇન્ટુ એ. તો આને ઉપરથી આપણે કરીએ કામ. બરાબર ધ્યાન આપજો. ફ્લક્સ ફાઈ બેઠા. અચ્છા, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. એટલે ઈ ની જગ્યાએ લખાય F/Q. એ બેઠા. મિત્રો આ બધાની ઓળખ ખબર હોવી જોઈએ. આ વિદ્યુત ક્ષેત્ર છે. અને એ એટલે કોણ છે? તો કે ક્ષેત્રફળ છે. ચાલો હવે દાખલો પૂરો થઈ ગયો છે. ખાલી તમારે થોડું જ સમજવાનું છે. વિદ્યુત ફ્લક્સ એટલે ફાઈને શોધવાતા બળનું સૂત્ર શું થઈ જાય? F બરાબર ma. F ની જગ્યાએ શું લખાય? ma. તો જો અહીંયા સાઈડ પર બતાવું. ma. m એટલે કિલોગ્રામ, a એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ડાયરેક્ટ અહીંયા એકમ મૂકી દો પહેલા. F ની જગ્યાએ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો F નું કામ પૂરું. એ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું એકમ મીટર સ્ક્વેર. તો હવે કોનો લાવવાનો છે? વિદ્યુત ભાર. તો મિત્રો પહેલા વિદ્યુત ભારનું સૂત્ર SI એકમમાં લાવવા માટે પ્રવાહનું સૂત્ર શું થાય? I ઇઝ ઇક્વલ ટુ Q/T. વિદ્યુત ભારના છેદમાં સમય. તો હું Q ને સૂત્રનો કરતા બનાવું તો T સામે જતા રહે એટલે Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T. I એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની જગ્યાએ શું લખાય? એમ્પિયર.
અને ટી એટલે સેકન્ડ. એટલે તમારે ક્યુ ની જગ્યાએ લખવું પડશે એ ઇન્ટુ સેકન્ડ, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો અહીંયા ક્યુ ની જગ્યાએ લખી નાખો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. સમજાઈ ગયું? પતી ગયું. ચાલો તો હવે એમએલટી લખી નાખો પહેલા એમ એલ ટી. મિત્રો આપણને એવું થાય કે આ એનું શું થાય, એનું કાંઈ જ ન થાય, એ જેમ હોય એમ એઝ ઇટ ઇઝ બેઠા રહે. એટલે મીન્સ કે પાછળ જ્યારે વિદ્યુત પ્રવાહની જ્યારે વાત આવે, વિદ્યુત પ્રવાહની, તો એને પારિમાણિક સૂત્રમાં પાછળ પહેલા એ લખી નાખવાનું, પછી એની ઘાત નક્કી કરવાની. એમ એમ એટલે કિલોગ્રામ, કિલોગ્રામ કેટલી વખત છે? એક વખત. ઓકે. એલ એટલે લંબાઈ, લંબાઈ કેટલી વાર છે? મીટર, મીટર સ્ક્વેર એટલે મીટર ક્યુબ 3 વાર. ટી એટલે સમય, 2 ને 1 3, પ્લસ 3 ઉપર જાય તો -3 એટલે અહીંયા -3. અને એમ્પિયર નીચે છે, ઉપર જાય તો -1 એટલે અહીંયા -1. તો તમારો આન્સર થશે 1 3 -3 -1. 1 3 -3 -1 એટલે તમારો આન્સર આવશે ડી. ક્લિયર છે? તો આપણે લખીએ આન્સર ડી. સમજાય છે? મિત્રો ન સમજ પડતી હોય તો રિવિઝન કરીને જોજો, એટલે જ આપણે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. બધાના પહેલા એકમ લખી નાખો, બધાને એકમ લખી નાખો. એમ્પિયર હોય એની સાથે કાંઈ ન થાય એટલે એને સાઈડ પર લખી નાખો. પણ એ નીચે છે એટલે ઉપર જાય એટલે -1 એટલે -1. ક્લિયર? નંબર 9 આવી જાઓ. ચાલો વાંચો. એકદમ સરળ. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે. આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખા છે. બધી. અને મિત્રો જો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તમારે કામ લાગી જશે. તમને થોડી વાર પહેલા સમજાવ્યું હતી. જેમાં એક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ P દર્શાવ્યા મુજબ રાખેલ છે. એક ડાયપોલને આવી રીતે રાખેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? મિત્રો કઈ જગ્યાએ છે? તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં. જવાબ આપો તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં બળ લાગે. યાદ કરો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં જેટલું આમ લાગે એટલું આમ લાગે. એનો મતલબ પરિણામી બળ શૂન્ય. ટોર્ક લાગે. ટોર્ક તો લાગવાનું જ છે, પણ કેવી રેખા ઉપર છે? એક જ રેખા ઉપર છે. સમજાય? એટલે ભ્રમણ ન કરીએ કે એટલે ત્યારે ટોર્ક નથી લાગવાનું. તો એમાં છો ડાયપોલ કોઈ બળ અનુભવ નહીં કરે. સાચું છે, પેલું જ આવી ગયું. ડાયપોલ કોઈ બળ અનુભવ કરશે નહીં. અને મિત્રો ટોર્કની તો આની અંદર વાત જ નથી કરી, એટલે કઈ આમાં વિચારવાનું જ નથી. તો કોઈ બળ લાગશે નહીં. આગળનો MCQ જો તમને સમજાઈ ગયો તો પછી આની અંદર બીજું કંઈ છે જ નહીં. આન્સર કયો આવશે? એ. ક્લિયર? મિત્રો ટોર્ક શું કામ ન લાગ્યું? અલગ અલગ રેખા પર નથી, એક જ રેખા પર છે. જો બંને બળ એક જ રેખા પર છે. આવી રીતે આ બળ આમ લાગે, આ બળ આમ લાગે, તો ટોર્ક બને નહીં. ટોર્ક લાગવા માટે અલગ અલગ રેખાઓ જોઈએ. એક બળ આમ લાગે, બીજું બળ આમ લાગે, તો જો અલગ અલગ રેખા તો ટોર્ક લાગે. એટલે આમાં ટોર્કનો તો પ્રશ્ન નથી આવતો. ક્લિયર છે? ચાલો ઓકે, આગળ જઈએ. આજનો છેલ્લો MCQ શરૂઆત કરીએ. વાંચજો મારી સાથે. એક તંત્રમાં બે વિદ્યુતભારો QA બરાબર 2.5 ગુણ્યા 10 - 7 કુલમ. ચાલો વિદ્યુતભાર આપેલો તો પહેલા લખી નાખો QA, નામ જ આપી દો 2.5 ગુણ્યા 10 - 7 કુલમ. અને QB એટલે બીજો વિદ્યુતભાર આપેલો છે QB બરાબર -2.5 ગુણ્યા 10 - 7 કુલમ. ચાલો અનુક્રમે A કોઈ એક બિંદુ આપેલું છે A 0 0 -15 સેન્ટીમીટર. અચ્છા, અને B કેટલા આપેલા છે? તો કે 0 0 +15 સેન્ટીમીટર. 0 0 +15 સેન્ટીમીટર. મિત્રો અહીંયા સેન્ટીમીટર અહીંયા લખીશ કે અહીંયા લખીશ કઈ ફરક નહીં પડે, એટલે મેં બહાર લખેલા છે. આગળ વાંચો. બિંદુએ રહેલા છે તો તંત્રની વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા. મિત્રો ચાકમાત્રા એટલે શું? વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા એટલે મિત્રો વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ. આ શબ્દ ધ્યાનમાં રાખજો. મોમેન્ટ કહે કે ચાકમાત્રા કહે, બંનેનો મતલબ એક જ છે. મોમેન્ટ કહે કે ચાકમાત્રા કહે, બંનેનો મતલબ એક જ છે. તો મિત્રો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે P. સમજાય છે? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું તો એક જ સમીકરણ છે, પણ એની માટે આ આકૃતિને થોડું સમજી લો. A વિદ્યુતભારને અહીંયા મૂકેલો છે, B વિદ્યુતભારને અહીંયા મૂકેલો છે, અને XYZ ત્રણ અક્ષ આપેલી. તો પેલા XYZ ત્રણ અક્ષ દોરી. માની લો કે અમે XYZ ત્રણ અક્ષ દોરી દીધી. જો એકદમ ક્લિયર બતાવી દીધી છે. માની લો કે હું એક કામ કરું, આને હું Z નામ આપી દઉં, આને હું X નામ આપી દઉં, અને આને હું Y નામ આપી દઉં. ગમે એ નામ આપો, કોઈ ફરક પડતો નથી. એટલે આને મેં Z નામ આપ્યું. ચાલો A માટે x યામ 0, y યામ 0, z યામ -15. -15 એટલે મિત્રો અહીંયા કહેવાય. જો x યામ કેટલો છે
0 એટલે આ અક્ષ ઉપરનો આવે, y આમ કેટલો 0 એટલે આમાં પણ આવે, z આમ કેટલો -15 એટલે આ બાજુ ક્યાંથી ઉગમ બિંદુથી, એટલે ઉગમ બિંદુથી એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું -15 સેન્ટીમીટર. એટલે એક વિદ્યુતભાર અહીંયા છે એ વાળો એટલે આ QA એટલે અહીંયા QA છે. ચાલો QB બી વિદ્યુતભાર ક્યાં છે 0 0 +15 +15 એટલે આ બાજુ આવે ને, આ x અક્ષ આ y અક્ષ આ z અક્ષ, આપણે આને z કીધું છે. તો 15 એક્ઝેક્ટ આ જેટલું હશે એટલું જ આ હશે, તો માની લો કે અહીંયા લઈ લીધું. સમજાય? તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું, તો કે 15 સેન્ટીમીટર. મિત્રો એક વસ્તુમાં કન્ફ્યુઝ નહીં થતા, માઇનસ તો આ બાજુ છે એટલે દર્શાવેલ છે, બાકી કિંમત તો અહીંયાથી અહીંયા સુધીની 15 જ કહેવાય. ચાલો અહીંયા કયો વિદ્યુતભાર QB પતી ગયું. ડાયપોલ મોમેન્ટનું સમીકરણ શું, તો કે P twice A into Q. ટ્વાઇસ એનો મતલબ શું થાય, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. ચાલો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર એટલે આ પહેલો વિદ્યુતભાર, આ બીજો વિદ્યુતભાર, તો બે વચ્ચેનું અંતર અહીંયાથી અહીંયાનું 15 અહીંયાથી અહીંયાનું 15 એટલે ટોટલ કેટલું 30. આવી ભૂલ જરાક પણ નહીં કરતા, +15 -15 0 એમ નહીં, વચ્ચેનું અંતર તો કેટલું કહેવાય 30. તો એનો મતલબ અહીંયાથી અહીંયા સુધીનું અંતર તો કેટલું છે, તો કે 30. તો આથી જશે 30 સેન્ટીમીટર. બસ. પણ હા એક વસ્તુ સમજજો, સેન્ટીમીટરમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી, તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવા 30 × 10⁻². ક્લિયર છે? ચાલો લખી નાખીએ. તો P ટ્વાઇસ એની જગ્યાએ 30 × 10⁻². ચાલો આટલું થઈ ગયું. અને Q ની કિંમત કેટલી છે, તો ક્યાં રે 2.5 × 10⁻7, કોઈ પણ એક મૂકી દો તો લખી નાખો 2.5 × 10⁻, કેટલા છે 7. ક્લિયર? એકદમ સરળ, પતી ગયું આપણું. ચાલો તો કે P 10⁻2 -7 એટલે 10⁻9. ક્લિયર છે? અને આ 30 છે તો 30 એઝ ઇટ ઇઝ, 2.5 એટલે 25/10. સમજાય? 25 એટલે 2 આ 10 એટલે આ 0 0 કેન્સલ, તો 25 3 75. તો P કેટલા 75 × 10⁻9. એકમ આપેલો જ છે કુલમ ઇન્ટુ મીટર. કુલમ ઇન્ટુ મીટર. જવાબ જરાક ચેક કરો, 75 × 10⁻9. 75 વાળા તો એક જ છે, જો આવી રીતે ચેક કરો, 75 વાળા એક જ છે, પણ 7.5 લખેલા છે. એનો મતલબ એક પોઈન્ટ મારે આ બાજુ ખસેડવો પડે, આ બાજુ. તો એનો મતલબ આ બાજુ જ આવે તો ઘાતમાં શું થાય, તો કે વધારો. તો આની અંદર એક વધારી દો, -9 + 1 એટલે -8. તો P નો જવાબ શું થશે 7.5 × 10⁻8 કુલમ્બ ઇન્ટુ મીટર. ક્લિયર છે? તો આજે આપણે 10 MCQ કર્યા. બધા જ MCQ નું વ્યવસ્થિત શાંતિથી રિવિઝન કરજો. ક્લિયર છે?